આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા, એમના દ્વારા તૈયાર થયેલા મહાપુરુષો, એમના દ્વારા તૈયાર થયેલી એક આખી વૃત્તિ, એમના દ્વારા તૈયાર થયેલો એક પક્ષપાત શાસન માટેનો, અને એમના દ્વારા તૈયાર થયેલી એક આખી ટીમ સંયમ રક્ષા માટેની. પરમાત્માના શાસન પર એમણે જે કર્યા છે આ બધા ઉપકારો એ કોઈ કાળે ભૂલી શકાય એવા નથી. સંયમીઓની જે ભેટ એમણે આપી, આપણે અનેક દિવસો સુધી આખી ઘટના જોઈ કે એમણે આચર્યા પછીથી લોકોને પ્રવચન આપ્યા છે. જાહેર પ્રવચન તો અલબત્ત બંધ જ હતા એમના, પણ પોતે જીવનમાં આચરતા અને એના કારણે લોકો પ્રતિબોધ પામી જતા એમનું આચરણ જોઈને. આ ગુણને એમણે જેમ કેળવ્યો એમ એક ગુણ જે એમની અંદરમાં પૂર્ણપણે ધરબાયેલો, પરંતુ સમય આવે પ્રોપરલી એકદમ અપ્રોપ્રિએટ વેમાં ઉજાગર થાય એવો ગુણ હતો શાસન પ્રત્યેના અવિહળ રાગનો. આજે આપણે શાસન રાગ શબ્દ બોલીએ ને તો વેરી નેક્સ્ટ મુમેન્ટ આપણી નજર સમક્ષ કોઈ એક મહાપુરુષ ઉદ્ભવે તો એ છે પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ. શાસન પુરુષ તરીકે જેમને ઓળખાયા છે, એવા એ ગુરુ ભગવંતની અંદર આ શાસન રક્ષાના, શાસન સેવાના, ખુમારીના આ બધા જે ધાવણ એમને પાયા એ હતા પૂજ્ય પ્રેમસુરી મહારાજ. પન્યાજી મહારાજ એ ડાયરેક્ટ પ્રેમસુરી મહારાજ સાહેબના શિષ્ય અને એમના થકી પૂર્ણપણે ઘડાયેલા અને એમની સાથે પૂર્ણપણે જોડાયેલા. આ પન્યાજી મહારાજ દ્વારા આચાર્ય તુલસીજી એમના તેરા પંથના એ આચાર્ય, એમની સાથેના કેટલાક પ્રસંગો, એનું બેઝ શરૂ થયું વિક્રમ સંવત 2011 કે જ્યારે સાહેબ મહાનગર મુંબઈમાં હતા અને પૂના તરફ વિહાર કરવાનો હતો. સાહેબ મુંબઈથી થાણા વધાર્યા. થાણાની અંદર એ સમયે આચાર્ય તુલસીએ પોતાના પંથનો પ્રચાર શરૂ કર્યો હતો, તેરા પંથનો એક માન્યતાનો. તેરા પંથની માન્યતાનો કોઈ વિરોધ સાહેબ કરવા માટે મથતા હતા એવું નહીં, પણ કેટલીક વસ્તુઓ એવી આવી એમના તરફથી કે જેના કારણે શ્વેતાંબર આમનઈની માન્યતા એ પૂર્ણપણે એનાથી વિરોધાભાસી થતી હતી. એટલે સાહેબની માન્યતામાં તરત આ વસ્તુમાં એમના વિચારણામાં આવી કે આ તો ખોટું છે, જે સદંતર ખોટું છે અને વિરોધાભાસી થઈ રહ્યું છે એનો પ્રતિકાર કરવો જ જોઈએ. એટલે એમણે તરત ભાનુ વિજયજી મહારાજ સાહેબને જણાવ્યું કે તમે આચાર્ય તુલસી સાથે વાદ કરો. એટલે ભાનુ વિજયજી મહારાજ સાહેબે એમને જાહેર અરજી કરી અને આહ્વાન આપ્યું કે તમારા કેટલાક મુદ્દાની બાબતમાં અમારે તમારી સાથે ચર્ચામાં ઉતરવું છે, અને એ પણ બધાની સામે જાહેરમાં. આપણો વર્ગ હોય, તમારો વર્ગ હોય, અમારો વર્ગ હોય, અને સામાન્યપણે બધા વ્યક્તિઓ બેઠા હોય એની સામે જ આપણે વાત કરીએ કે જેના કારણે ભવિષ્યની અંદરમાં ક્યાંય કોણ શું બોલ્યું હતું એવી કોઈ ભ્રમણાઓ ઊભી ન થઈ શકે. પહેલું જ આહ્વાન આવ્યું એટલે આચાર્ય તુલસીએ તો સ્વીકારી લીધું. પણ થાણામાં જે કેટલાક દિવસ પ્રેમસુરી મહારાજ સાહેબ રહ્યા અને ભાનુજીજી મહારાજ સાહેબની જે અસાધારણ પ્રતિભા એમણે જોઈ, એ પ્રતિભા પછીથી એમને થોડો ખ્યાલ આવ્યો કે આ તો થોડું ગડબડ છે, આમની સાથે વાત કરવામાં તો મુશ્કેલી છે. એટલે એમણે તરત જ વિહારનું કારણ આપ્યું કે અમારે અહીંયાથી તાત્કાલિક વિહાર કરવાનો છે, તો હવે આ વાદને કોઈ સમય આપી શકાય એવી શક્યતા નથી. એમનો થાણા દેરાસરથી વિહાર થવાનો સમય અને જોગાનું જોગ એ જ સમયે પ્રેમસુરી મહારાજ વિશાળ સમુદાય સાથે થાણા જિનાલયની અંદરમાં પ્રવેશ્યા. એક બાજુથી પ્રવેશ થઈ રહ્યો છે, બીજી બાજુથી વિહારની તૈયારીઓ થઈ રહી છે. અને તાત્કાલિક ધોરણે તરત જ ભાનુ વિજયજી મહારાજ સાહેબે અને પ્રેમસુરી મહારાજ સાહેબે એમને તરત જ ભેટો થતાં કહ્યું કે એક કામ કરીએ, આપણે અત્યારે થોડોક સમય અહીંયા બેસી અને આ ચર્ચાઓનો દોરને આપણે વેગ આપીએ. બધો જ વર્ગ બેઠો છે, કારણ કે એમની વિદાય માટે હતું ને આમના પ્રવેશ માટે હતું, એટલે આખી પ્રજા હકડીઠઠ ભરાઈ છે.
જે કેટલા મહત્ત્વના મુદ્દા હતા કેટલાક કે જેમાં વિરોધાભાસ બહુ જ વધેલો થતો હતો. સ્ત્રી પરિચય, ઉંદર મારવા દોડતી બિલાડીને અટકાવવી કે ન અટકાવવી, આ બાબત ઉપર આચાર્ય તુલસીનો જે મત હતો એ, મૂર્તિ પૂજા માટે તેઓ જે માનતા હતા તે, આવા અનેક પ્રશ્નો કે જે એમણે ઉદ્ભવિત કર્યા હતા લોકોના હૃદયમાં, એની માટેની કેટલીક કન્ફ્યુઝન્સ ઊભી કરી હતી અને પોતાનો મત એ રીતે મૂક્યો હતો કે જેના કારણે સામો જે શાશ્વત મત છે અહિંસાનો એ પણ ખંડિત થતો હોય એવું લાગતું હતું. એટલે ભાનુવિજયજી મહારાજ સાહેબે તો તરત ને તરત શાસ્ત્રપાઠો વગેરે દ્વારા, એના આલંબન દ્વારા અને કેટલાક લોજિક દ્વારા મેઇનલી આ વાદનો એક દોર ચાલુ કર્યો અને આચાર્ય તુલસીના દરેક પ્રશ્નને બહુ જ વેધક રીતે, માર્મિક રીતે, લોજિકલી, તાર્કિક રીતે જવાબ આપતા રહ્યા. આ તેજસ્વી મહાત્માની પ્રશ્નોની જડી વરસતી ગઈ અને કેટલાક પ્રશ્નોનો આ આચાર્ય તુલસીજી પાસે કોઈ જવાબ નહીં અને એ સ્પષ્ટ જવાબ ન હોવાના કારણે તેઓએ ત્યાંથી તરત ફરીથી વિહારનું બહાનું આપી અને એમણે વિદાય લીધી. પણ આ આખી જે વાતચીત થઈ હતી, વાત થયો હતો બધાની સામે, જનરલ પબ્લિકની સામે, એ વાતનો એક આખો અહેવાલ જે છે એ સમયના 10 માર્ચ 1955 ત્યારના મુંબઈ સમાચારમાં પ્રકાશિત થયું હતું અને એ પબ્લિશ થયેલા મુંબઈ સમાચારની અંદરમાં આર્ટિકલમાં સ્પષ્ટપણે એ લખાયું પણ હતું કે ભાનુવિજયજી મહારાજ સાહેબની તેજાબી વાણીથી જે રીતે આચાર્ય તુલસી ઘાયલ થયા અને એમણે જે રીતે વિહાર કરવાની વાત કરી અને પોતે વિહાર કરી લીધો, એના દ્વારા ત્યાં બેઠેલી પ્રજાના મનની અંદરમાં એક છાપ પડતી ગઈ અને એ સમજતા ગયા કે ભાઈ એક પક્ષે કેટલીક વસ્તુઓની સ્પષ્ટતાઓ થવી હવે શક્ય નથી લાગતી. મુંબઈ સમાચારે બહુ તટસ્થ રીતે એક આખો આ અહેવાલ આપ્યો હતો. હવે આ વાત ત્યાંથી આગળ પૂરી થઈ જવી જોતી હતી, એની જગ્યાએ હજી આગળ ચાલી. થાણાથી તેઓ પૂના તરફ વિહારમાં હતા આચાર્ય તુલસી, એટલે તેઓ પનવેલ પધાર્યા. લગભગ 3-4 દિવસની સ્થિરતા એ એમણે કરી હતી અને એ 3-4 દિવસની અંદરમાં પનવેલમાં રોકાઈને એમણે ત્યાંની જાહેર જનતા, જૈન અજૈન તમામ જનતાને આકર્ષિત કરી. વાકચાતુર્ય બહુ જ સરસ, વાકપટુતા બહુ સારી, એટલે એક વસ્તુઓ લોકોને તરત આમ સામાન્ય માણસને તો સાંભળવા મળે એટલે એને તો કન્વિન્સ થઈ જાય અને લોકોનું આકર્ષણ વધતું ગયું. 3 દિવસમાં બહુ મોટી મેદની જમા કરી શક્યા અને પછી એમનો ત્યાંથી વિહાર થયો. એમના વિહાર થયાના લગભગ 2 જ દિવસમાં પ્રેમસુરી મહારાજ સાહેબ વિશાળ પરિવાર સાથે એમનું આગમન થયું. પ્રેમસુરી મહારાજ સાહેબને ખ્યાલ આવ્યો કે હજી 2 જ દિવસ પહેલાં આવા બધા પદાર્થો મૂકીને ગયા છે અને લોકોની અંદરમાં ફરીથી એક ભ્રમ ઊભો થયો છે કેટલીક માન્યતાઓ માટેનો. એટલે એમણે ભાનુવિજયજી મહારાજ સાહેબને ફરીથી કર્યું કે તમે તમારા પ્રવચનો ગોઠવો અને 3 દિવસ રોકાયા. એ 3 દિવસની અંદરમાં આચાર્ય તુલસીની ભ્રામક માન્યતાઓનું જે સચોટ નિરસન કરવાની વાત ભાનુવિજયજી મહારાજ સાહેબે ત્યાં કરી અને આચાર્ય તુલસીના વિચારોથી જે વ્યુગ્રહિત થયું હતું આખું જનમાનસ, એનું સંપૂર્ણ પરિવર્તન, શીર્ષાસન ભાનુવિજયજી મહારાજ સાહેબના 3 દિવસની સ્થિરતાએ કરી લીધું. પનવેલ સ્થાનકવાસી સંઘના આગેવાન હતા રતનચંદજી બાડિયા. એમણે આચાર્ય તુલસીના ઘણા બધા પ્રવચનો પોતાના થિયેટર આદિમાં પણ રખાવ્યા હતા, પણ પોતે દ્રષ્ટિરાગ નહીં એટલે ભાનુવિજયજી મહારાજ સાહેબના પ્રવચનમાં પણ આવતા હતા. ભાનુવિજયજી મહારાજ સાહેબના પ્રવચનની એમના પર ઘણી વધારે અસર થઈ અને એવું લાગ્યું એમને કે નહીં, આ તો ગલત પ્રચાર હતો આચાર્ય તુલસીજીનો. હવે પ્રજાને સમજાવવું જ પડશે તર્કબદ્ધ રીતે કે ભાઈ જુઓ, આવી ભ્રામક કોઈ પણ માન્યતામાં આપણે ફસાઈ ન જઈએ. એટલે એમણે તેરાપંથના વિરોધમાં એક પત્રિકા પ્રકાશિત કરી, એનું નામ આપ્યું જૈનેતર સાવધાન. બહુ બોલ્ડ સ્ટેપ હતું એ રતનચંદજી બાડિયાનું, કારણ કે પોતે સ્થાનકવાસી અને મૂર્તિપૂજક આ મહાત્માઓની ફેવરમાં આવવું, પ્લસ તેરાપંથ સાથે એમનો ગરબો બહુ સારો. હજી હમણાં પોતે જ આચાર્ય તુલસીજીને આશ્રય વગેરે આપ્યું હતું, પ્રવચન માટેની જગ્યા આપી હતી. પણ ભાનુવિજયજી મહારાજ સાહેબની આ તર્કબદ્ધ શૈલી કેટલી ગજબ હશે કે એમનું આમૂલચૂલ પરિવર્તન આવ્યું અને એવું પરિવર્તન કે પેલા મહાત્માએ જે કહ્યું એ બધાની સ્પષ્ટીકરણ સાથેની તાર્કિક રીતેની એક આખી પુસ્તિકા એમણે બહાર પાડી કે જેના કારણે ભવિષ્યની પ્રજાને ક્યાંય પણ કોઈ પણ રીતે આ ભ્રમો આકર્ષિત ન કરી લે. આજે પણ આ પુસ્તક ઘણી બધી લાઇબ્રેરીમાં અવેલેબલ છે, જૈનેતર સાવધાન. આ પત્રિકા પૂના સુધી પહોંચી. એટલે પૂનામાં એક તેરાપંથી વકીલ હતા,
એ વકીલે ત્યાંના એક શ્રાવક પૂનમચંદજીભાઈ એમણે કીધું કે તમે જુઓ તો ખરા આ કેવી પત્રિકા બહાર પાડી છે, આવી રીતે વિરોધ કરાતો હશે. અને કેટલીક વાતો એમણે પોતાની વ્યથારૂપે મૂકી, કારણ કે પોતે તેરા પંથના હતા અને વકીલ હતા. એટલે પૂનમચંદજીભાઈએ તો બહુ પ્રેમથી એને કીધું કે એમાં જે તર્કો આપ્યા છે તમે એક કામ કરો, એ બધાના જવાબ લખી અને તમે મને આપો, હું જ પત્રિકા છપાવીશ તમારા તરફથી, પણ તમે પહેલાં આ તર્કોના જવાબ આપો આ પ્રશ્નોના. પેલા બેરિસ્ટર તો ચૂપ થઈ અને નીકળી ગયા, કારણ કે જેના જવાબ આચાર્ય તુલસી પાસે ન હતા એ બીજા કોઈ આગળ મળવા તો કઈ રીતે શક્ય બને. આ રીતે પ્રેમસુરી મહારાજ સાહેબની આગેવાની હેઠળ ભાનુવિજયજી મહારાજ સાહેબ, કેટલાક પ્રસંગો કેટલાક પ્રશ્નોની અંદર રામવિજયજી મહારાજ સાહેબ એટલે કે રામચંદ્રશ્રી મહારાજ સાહેબ, કેટલાક પ્રસંગોની અંદરમાં પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, આ બધા મહાપુરુષોએ સાહેબની નિશાની અંદરમાં ઘણી મોટી હરણફાળ ભળી પરમાત્માના શાસનના કેટલાક સળગતા પ્રશ્નોને નિકાલ આપવાની બાબતમાં. એ જ વર્ષનું આચાર્ય તુલસીનું ચાતુર્માસ નક્કી થયું હતું અમદાવાદ રાજનગરમાં. હવે એમાં પણ ફરીથી આવું ચાલુ થયું કે એમના કેટલાક વાક્યો જે છે એ વિચારો અને વાક્યો એ શાસન નિરપેક્ષ અથવા શાસ્ત્ર નિરપેક્ષ આવવા લાગ્યા. એટલે એમનો પ્રતિકાર કરવા માટે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને મોકલવામાં આવ્યા. ચાતુર્માસ સાહેબનું ત્યાં થયું. એમણે જોરદાર માહોલ ખડો કર્યો. બધી રીતે એકદમ સુયોગ્ય વાતાવરણ, જવાબો આપી શકાતા હતા. પણ એવા સમયે આખા ચોમાસા દરમિયાન 9 વાર પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને પત્ર લખ્યા હતા. એ 9 વાર એમણે એક વાત કોમનલી કીધી. બાકીની પરિસ્થિતિમાં જે સાહેબ પૂછાવે એના જવાબ મળતા, પણ એક પેરેગ્રાફ બહુ કોમનલી એમણે દરેક પત્રોમાં લખ્યો હતો. ચંદ્રશેખર, શાસન રક્ષા અને સિદ્ધાંત રક્ષા એ આપણું કર્તવ્ય છે, પરંતુ તે કર્તવ્ય અદા કરતાં કરતાં આચાર્ય તુલસી આદિ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે વ્યક્તિગત અરુચિ કે દ્વેષ જો મનમાં ઊભો થયો તો આ તારું આધ્યાત્મિક નુકસાન રહેશે. માટે તું સદાકાળ માટે ખૂબ સાવધ રહેજે. વિરોધીનો વિરોધ કરતાં કરતાં ક્યાંક આપણામાં કેટલોક વિરોધાભાસ જન્મી ન જાય એ જોવાની જવાબદારી આપણી છે. કોઈ વ્યક્તિ માટે આપણા મનની અંદરમાં એક નાનકડો પણ દ્વેષ અથવા અરુચિનો ભાવ આવી ન જાય એની જવાબદારી આપણી છે. આપણે ત્યાં સ્વની હિલના કરી અને પરનું કલ્યાણ કરવાનો કોઈ માર્ગ નથી. એટલે ક્યાંય પણ તારા પોતાના અંતરાત્માને નુકસાન થાય એવું ન થતું જાય એવું સતત ચકાસણી કરતો રહે છે. અંતરના કોઈ પણ ખૂણામાં કોઈ પણ દ્વેષ દુર્ભાવ ન આવી જાય એની કાળજી રાખજે. આ હતી ખરી તીર્થરક્ષા. સાહેબે ફક્ત જુવાળ જન્માવ્યો અને આંદોલન યુવા મહાત્માઓને તૈયાર કર્યા એવું નહીં. સાહેબ નાનામાં નાના એના વિચારોની પણ, એ મહાત્માઓના વિચારોની પણ એટલી જ તકેદારી રાખતા હતા. આત્મરક્ષા, આત્મકલ્યાણ, આ બધી આધ્યાત્મિક યાત્રાઓ એ પણ એમના જીવનમાં કેટલી પ્રબળ રીતે ઘૂંટાયેલી હશે કે એમણે આવા ભયંકર પ્રશ્નોની અંદરમાં પણ, કે જ્યારે બોલવા સમયે, વિચારવા સમયે સખત વિરોધાભાસ, અંદરમાં વિરોધનો ભાવ ઊભો કરવો પડતો હોય, એવા સમયે પણ ક્યાંય પોતાના કર્તૃત્વની અંદરમાં કોઈ અભાવ કોઈના માટેનો ન આવી જાય એની તકેદારી રાખવા માટેની ઉપદેશધારા આપવી એ પણ બહુ જ મોટી વાત છે. કારણ કે એવા સમયે પોતે એટલા જાગૃત રહેવું પડે. આ હતા પ્રેમસુરી મહારાજ. બીજા કેટલાક પ્રસંગો. વિક્રમ સંવત 2016નું ચાતુર્માસ શિવગંજમાં, અને શિવગંજ રાજસ્થાનમાં હતા ત્યારે ખબર પડી કે દિલ્હીની અંદરમાં ધાર્મિક ટ્રસ્ટ બિલ પસાર થવાનું છે. સાહેબના મનમાં ફાળ પડી, કારણ કે ટ્રસ્ટ બિલ આવ્યું એટલે જૈન ધર્મની શાસ્ત્રોક્ત જે દ્રવ્ય વ્યવસ્થા છે સાતક ક્ષેત્રની, એની ઉપર એક બહુ મોટી આફત અને મહાવંટોળ આવી જશે. અને આ દ્રવ્ય વ્યવસ્થા તૂટી એટલે પરમાત્માનું શાસન આખું ને આખું હચમચી જશે. એ સાહેબ જાણતા હતા. એટલે આ આક્રમણનો સજ્જડ પ્રતિકાર કરવા માટે સાહેબ કૃતનિશ્ચયી બન્યા. અને એમણે શાસન રક્ષા માટે ચિંતિત બનેલા એવા ઘણા બધા ગામના આગેવાનોની એક તાકીદની મિટિંગ બોલાવી. અને એ બિલના જે સંભવિત નુકસાન હતા એનાથી પોતે એ ગામવાળાઓને વાકેફ કર્યા. કેટલું પોતે પણ લિટરેચર વાંચ્યું હશે એ સમયે પણ, કે તેઓને આ બધી ડિટેલિંગનું હોમવર્ક હતું, લોકોને સમજાવી શકાય એ માટેની સ્પષ્ટતા પણ હતી. અને આ બિલના સજ્જડ પ્રતિકાર માટે એ લોકોને કન્વિન્સ પણ કરી શક્યા. એક કમિટીની સ્થાપના કરવામાં આવી
અને વધુને વધુ આના વિરોધને અસરકારક બનાવવા માટે શિવરોઈનાજ, પુખરાજજી વકીલ, અચલદાસજી મોદી, ધીરજલાલ ટોકરસી આદિને બોલાવી અને વિરોધ પત્રો બનાવડાવ્યા, આવેદનપત્રો આપ્યા, સભા અને સરઘસ વગેરેનું આયોજન કર્યું, વિરોધના અવાજને બુલંદ બનાવવા માટે સૂચના કરી. અને આ વિરોધ ફક્ત કોઈ રાજ્ય પૂરતો ન રહી જાય એટલા માટે રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે સાહેબે માણેકલાલ ચુનીલાલ, જીવતલાલ પ્રતાપસિંહ, રમણલાલ દલસુખભાઈ વગેરે આગેવાનોને પણ ઉત્સાહિત કર્યા. આ હતું સાહેબનું વિઝન. બેવતરફી સાહેબ ચાલતા, નાના પાયે પણ અને મોટા પાયે પણ, લોકલી અને ગ્લોબલી. સાહેબ બધી રીતે પરમાત્માના શાસનના આ જુવાળને ફેલાવવા માંગતા હતા લોકો સુધી. આ ગુણ દેખાડે છે કે એક અંગ ઉપર પણ શાસનના જો આક્રમણ આવે ત્યારે એટલા બધા બેચેન થઈ શકતા હતા કે એને કઈ રીતે આ આક્રમણને ખાળી શકાય એ તમામ રસ્તાઓને સાહેબ સાયમલ્ટેનિયસલી એક સાથે સાહેબ બધું એક્સેસ કરતા હતા. સમિત શિખરજી માટે પણ આવી જ વાત થઈ. બિહાર સરકારની મેલી મુરાદ છતી થઈ અને શિખરજી ઉપર કબજો જમાવવા માટે એમણે કાયદો ઘડવાનો પ્રયત્ન શરૂ કર્યો. સમાચાર મળ્યા અને સાહેબ તાત્કાલિક ધોરણે વ્યથિત થઈ ગયા. એમના મુખમાંથી શરૂ પડ્યું કે સમિત શિખરજી તીર્થ ઉપરનું અને શાસન ઉપરનું આ એક મોટું આક્રમણ છે. આ આખા આક્રમણનો શ્રી સંઘે હિંમતભેર સામનો કરવો જોઈશે અને ગમે તેમ કરીને પ્રચંડ વિરોધ કરી અને આ કાળા કાયદાને અટકાવવો જ જોઈશે. સાહેબના હૈયામાં શાસન કેટલું વસ્યું હશે કે એમને થોડી પણ ગ્લાની કે હાનિ એ શાસનને થાય એ સાહેબથી સહન નહોતું થતું. અને સાહેબ હંમેશા શ્રાવકોને, વડીલ શ્રાવકો સાથે બેસી સામ, દામ, દંડ, ભેદ જે રીતે પણ શાસન રક્ષા થઈ શકે એ રીતે શાસન રક્ષા કરવા માટે સૌને પ્રેરણા કરતા, પોતાના આઈડિયાઝ વગેરે શેર કરી અને એના તમામ રસ્તાઓ પણ આપતા અને શ્રાવકોને પણ હંમેશા જાગૃત રાખતા. સાહેબ જેમ શાસનની બહારના પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહેતા, એમ સાહેબ શાસનના ઇન્ટરનલ પ્રશ્નો માટે પણ એટલા જ જાગૃત રહ્યા છે. 2016નું શિવગણનો ચાતુર્માસ, 26 ગામોમાં અસવાલ પંચ અને 27 પંચનું સંગઠન એ સમયે ચાલતું હતું. અને ધનાપરા નામનું ગામ, એમાં 5 ઘરમાં કેટલોક વિખવાદ થયો. એ વિખવાદ આગળ વધતા એ આ 27 ગામ જે હતા, 26 ગામ, એ બધા એકબીજાની સામે આવી ગયા. દરેકે પોતાનો પક્ષ લઈ લીધો. વિખવાદ વધતો ગયો અને સંઘર્ષનું વાતાવરણ બહુ જ ભયાનક 20 વર્ષ ચાલ્યું. સાહેબનો પ્રવેશ થયો અને શિવગંજના ઓસવાલ મોટા મંદિરમાં ઋષભદેવ ભગવાનનો જે પ્રાસાદ હતો એમાં 4 દેવકુલિકાઓ એની પ્રતિષ્ઠા કરવાની હતી. 20 વર્ષથી વિવાદ ચાલતો હતો અને લગભગ 12 થી 13 વર્ષથી આ દેવકુલિકા રેડી હોવા છતાં પણ પ્રતિષ્ઠા નથી થઈ શકી, કારણ કે અંદરનો વિખવાદ જે હતો એ બહુ જ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. એમણે આખો પ્રશ્ન સમજ્યો પ્રેમસુરી મહારાજે ચાતુર્માસ દરમિયાન અને એનું નિવારણ લાવવા માટે સાંભળી. શિવગંજના ઓસવાલ પંચને પોતે અલગથી બોલાવ્યા, સમજાવ્યું અને 26 ગામના પંચ એને સાહેબે પછી આમંત્રિત કર્યા. સાહેબની નિશામાં સુલે માટેની મિટિંગ થઈ, મધુર શબ્દોમાં સંબોધન થયું અને બહુ જ માર્મિક એવી પ્રેરણા એમણે કરી. વાર્તાલાપનો પ્રારંભ થયો અને બધાએ અંતે એક મતે નિર્ણય કર્યો કે સાહેબ જે પણ કહે તે બધું જ આપણને માન્ય. કારતક વદ પાંચમની સંધ્યાએ 27 ગામના પંચોની સામે સાહેબે પોતાનો ફેસલો સમજાવ્યો. બધા જ પંચોએ ઉત્સાહભેર વધાવી લીધો અને જાણે એક સંઘના ન્યાયાધીશ ગીતાર્થ આચાર્ય ભગવંત હોય એ રીતે સાહેબ આ વર્ષોથી 20 વર્ષથી જે પ્રોબ્લેમ સોલ્વ નહોતો થઈ શક્યો એ સાહેબ સોલ્વ કરી શક્યા. સાહેબમાં ન્યાયપૂર્ણ દ્રષ્ટિ, ખુમારી, આ બધું ગજબ હતું. વિક્રમ સંવત 2023નો ચાતુર્માસ હતો અને સાહેબે યશોદેવ સુરી મહારાજ સાહેબને બોલાવ્યા અને કીધું કે અંતરિક્ષ તીર્થની રક્ષા માટે તમારે વિહાર કરવાનો છે. કેમ? કારણ કે દક્ષિણ મહારાષ્ટ્રની અંદરમાં તમારા માટેનો સદભાવવાળો વર્ગ બહુ મોટો છે, એટલે તમે તીર્થ રક્ષાનું આ સુંદર કાર્ય કરવા માટે તમારે વિહાર કરવાનો. આશીર્વાદ આપ્યા. પોતે જાણતા પણ હતા કે મારી તબિયત હવે બગડવાની જ છે, પણ તેમ છતાં તીર્થરક્ષાથી મોટું શું હોઈ શકે. અને સાહેબે એમને જવા માટેનો આદેશ કર્યો. પૂજ્યશ્રીનો વિહાર પણ થયો. અંતરિક્ષ તીર્થ માટે સાહેબે ઘણી બધી વાર
પ્રયત્નો કર્યા. એવું નહીં કે પોતે કંઈક કર્યું હશે, પણ બીજા પ્રયત્નો પણ સાહેબના બહુ વ્યવસ્થિતપણે રહ્યા, કે જેમાં યશોદેવ સુરી મહારાજ સાહેબને મોકલ્યા. એ પછીથી હેમરત્ન વિજયજી મહારાજ સાહેબ, ભુવન ભાનુસુરી મહારાજ, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જેવા સમર્થ મહાત્માઓને ચાતુર્માસ માટે મોકલ્યા, જેમના કારણે આજુબાજુની જનતા જે છે એ શ્વેતાંબર આમનેથી ઘણી બધી અટેચ થતી ગઈ, આકર્ષિત થતી ગઈ. આજે આપણું કમ ભાગ્ય છે કે આટલા વર્ષે હજી પણ આપણે એ અંતરિક્ષ તીર્થના પાર્શ્વનાથ ભગવાનને એ જેલમાંથી છોડાવી નથી શક્યા. આપણી કમનસીબી ગણીએ, આપણો પાંગળો પુરુષાર્થ ગણીએ, આપણા આશયની અશુદ્ધિઓ ગણીએ, જે પણ ગણીએ તે આ કાળનો પ્રભાવ બહુ જ સેકન્ડરી છે. આપણા બધાના માનસિક દુષ્પ્રભાવ એ બહુ મહત્ત્વના છે. આપણે જે પ્રમાદમાં જીવ્યા છીએ, સમજણ વગર જીવવું છે, એ બધાના કારણે આજે કેટલાક તીર્થો આપણા હાથમાંથી જઈ રહ્યા છે. ક્યાંક આંદોલનો થાય છે તો આશયના લફડા છે, ક્યાંક શુષ્કતા છે, કોઈ જાગતું જ નથી, ક્યાંક કોઈક જાગે છે તો એની દિશાનો અભાવ છે. એટલા બધા પ્રશ્નો લઈને જૈન શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે કે આપણને ખરેખર એમ થાય કે નિશ્ચિતતાથી ઊંઘી શકાય એવું પણ નથી. આ બધા પ્રશ્નોમાં કંઈક આપણને દૈવત્વ પ્રાપ્ત થાય, આપણા બધાનું નિરાકરણ થાય. અંતરિક્ષ પ્રશ્નમાં પણ પરમાત્મા તુરંત એ વસમી અને વરવી એવી જેલમાંથી બહાર આવે અને આપણા માથે લાગેલી કલંકની કાળી ટીટી દૂર થાય. એ બધી શુભ મંગલ કામનાઓ. અને પ્રેમશ્રી મહારાજ સાહેબ જે રીતે આ બધું આહલેખ તીર્થ રક્ષાનું જગાડી શક્યા, એ ભાવ આપણને પણ સ્પર્શે એવી મંગલ કામના. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.